એક ગામમાં બે ભાઈઓ હતા, રામભાઈ અને લક્ષ્મણભાઈ. બંને બાજુબાજુના ખેતરમાં રહી અને છેલ્લા 40 વર્ષોથી સાથે ખેતી કરતા. એકબીજાના સાધનો અને ઓજારો વાપરતા, પોતાના સામાનો અને મજૂરોની પણ આપલે અચકાયા વગર કરતા. એકબીજા સાથે એટલું સંપીને રહેતા હતા. છતાં પણ એક દિવસ એક નાની એવી ગેરસમજને કારણે બંને વચ્ચે ઝઘડો થયો અને તે ઝઘડાએ એક મોટું સ્વરૂપ લઈ લીધું. અંતમાં બંનેએ એકબીજાને ના કહેવાના શબ્દો કહ્યા. તેના કારણે ઘણા અઠવાડિયા સુધી બંને વચ્ચે બોલવાના પણ સંબંધ ન રહ્યા. એક દિવસ સવારે કોઈએ રામભાઈનો દરવાજો ખટખટાવ્યો. રામભાઈએ દરવાજો ખોલ્યો અને તેણે એક સુથારને પોતાના ઓજારો સાથે ઊભેલો જોયો અને સુથારે કહ્યું કે મને થોડા દિવસ માટે કામની જરૂર છે. તમારી પાસે મારા લાયક કોઈ કામ છે? શું હું તમારી મદદ કરી શકું? રામભાઈએ કહ્યું કે હા, મારી પાસે તારા માટે કામ છે. ખેતરના છેડે આવેલા પાણીના નાળાની પેલી બાજુ જો, તે મારો પાડોશી છે. હકીકતમાં તો તે મારો નાનો ભાઈ છે. ગયા અઠવાડિયે ત્યાં એક ઘાસનો મોટો ક્યારો હતો. 2 દિવસ પહેલા જ તેણે બુલડોઝરની મદદથી 2 ખેતરની વચ્ચે નાળું ખોદ્યું છે. તેણે જાણી જોઈને મને હેરાન કરવા માટે આમ કર્યું છે, પણ હું તેનાથી 2 ડગલા આગળ છું. ત્યાં કોઠારમાં રાખેલા લાકડાનો ઢગલો દેખાય છે ને, તો મારી ઈચ્છા છે કે તું એક 8 ફૂટની વાડ બનાવ, જેથી મારે તેનું ખેતર કે તેનું મોઢું જોવું ન પડે. અને સુથારે કહ્યું કે હું તમારી પરિસ્થિતિ સમજી ગયો છું. મને ખિલ્લા અને બીજા ઓજારો આપી દો, હું તમારા કહ્યા મુજબ વાડ બાંધી આપીશ. રામભાઈને શહેરમાં જવાનું હતું ને, તેથી સુથારને બધો જ સામાન આપી તેઓ શહેરમાં જવા રવાના થઈ ગયા. સુથારે માપ લીધું અને કરવતથી લાકડા કાપ્યા અને ખિલ્લા માર્યા. તેણે કામ પૂરું કરવા આખો દિવસ સખત મહેનત કરી અને સંધ્યા સમયે જ્યારે રામભાઈ પાછા આવ્યા ને, ત્યારે જ સુથારનું કામ પૂરું થયું. રામભાઈ સુથારનું કામ જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેના પગ જમીનમાં જકડાઈ ગયા. ત્યાં વાડને બદલે પુલ હતો. એવો પુલ કે જે નાળાની એક બાજુથી બીજી બાજુ જતો હતો. સાથે આ સુંદર પુલની ઉપર એક બાજુથી બીજી બાજુ પકડીને ચાલવા માટે રેલિંગ પણ હતી. અને તેનો પડોશી જે તેનો નાનો ભાઈ લક્ષ્મણ હતો ને, તે પોતાના બંને હાથ ફેલાવી અને તેની પાસે આવતો હોય ને એવું દેખાય છે. અને તેણે કહ્યું કે મોટા ભાઈ, તમે કેટલા સમજુ છો? મેં તમને આટલા બધા અપશબ્દો કહ્યા છતાં પણ તમે તેની અવગણના કરી અને પુલ બનાવ્યો. બંને ભાઈઓ પુલના બંને છેડે ઊભા હતા. તેઓ બંને પુલની વચ્ચે આવી અને મળ્યા. બંનેએ એકબીજાનો હાથ પકડી લીધો. ત્યારે તેમની નજર સુથાર પર પડી, જે પોતાના ઓજારોની પેટી ખભા ઉપર ઉંચકી અને જઈ રહ્યો હતો. પછી તો રામભાઈએ તેને બૂમ પાડી કે અરે ઉભો રે, તું થોડા દિવસ માટે અહીંયા જ રોકાઈ જા. મારી પાસે તારા માટે હજી બીજું ઘણું બધું કામ છે. પછી તો સુથારે જવાબ આપ્યો કે હું જરૂર રોકાઈ જાત, પણ મારે હજી ઘણા બધા પુલ બનાવવાના છે. સંબંધોને તોડવા ખૂબ જ સહેલા છે, પણ તેને પાછા જોડવા ઘણા મુશ્કેલ. જીવનમાં પ્રાપ્ત થયેલા પ્રેમને સંભાળીને રાખવો જોઈએ. સંબંધોમાં ઉતાર ચડાવ તો ઘણા આવશે, પણ આ અનમોલ સંબંધોને સાચવવા માટે થોડું બલિદાન પણ આપવું પડશે. અહમ અને નફરત આપણને આંધળા બનાવી દેશે. તેથી જ આપણે ખોટો નિર્ણય લઈએ છીએ. આપણે આપણી અને બીજાની ખુશીનો વિચાર કરવો જોઈએ અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે નાળું ખોદવાને બદલે પુલ બાંધવો જોઈએ યાર.